નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ થોડી વારમાં ભુજ પહોંચશે. ભુજ એરબેઝ આવવા રાજનાથસિંહ રવાના. તો ભુજ એરબેઝની મુલાકાત લઈ મૂલ્યાંકન કરશે. ભારત પાકિસ્તાન સરહદ પર રાજનાથસિંહ જશે. જવાનો સાથે મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધારશે. જવાનોનો ઉત્સાહ વધારવા માટે રાજનાથસિંહ થોડી જ વારમાં હવે ભુજ પહોંચશે. ભુજ એરબેઝ આવવા તેઓ રવાના થઈ ચૂક્યા છે. તો ભુજ એરબેઝની મુલાકાત લઈ મૂલ્યાંકન કરશે. ભારત પાકિસ્તાન સરહદ પર પણ રાજનાથસિંહ જશે. જવાનો સાથે મુલાકાત કરશે અને તેઓનો ઉત્સાહ વધારશે, અભિપ્રાય જાણશે. અને આ વખતે આપણી સાથે ન્યૂઝ શોરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, રાજનાથસિંહ થોડી જ વારમાં ભુજ પહોંચશે, જવાનોને મળશે અને તેમનો ઉત્સાહ વધારશે. ધ્રુવિશા, વાત કરીએ તો જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલગામ આતંકી હુમલા બાદ સર્જાયો અને ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ ઓપરેશન સિંદૂરમાં ભારતે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો, તેના આધાર પર હવે જવાનોનો જુસ્સો હાઈ કરવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ વડાપ્રધાન છે તે અલગ અલગ એરબેઝ પર જઈ રહ્યા છે. જેમાં સૌ પ્રથમ આદમપુર એરબેઝ પર પીએમ મોદી ગયા હતા. ગઈકાલે શ્રીનગર એરબેઝ પર રક્ષામંત્રી રાજનાથસિંહ ગયા હતા, જ્યાં તેમણે બાદામીબાગ જે છાવણી છે ત્યાં લશ્કરી છાવણી ખાતે સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી અને ઓપરેશન સિંદૂરમાં ભારતે જે પરાક્રમ દાખવ્યું છે તે પરાક્રમને લઈને સેનાના જવાનોને દેશ વતી, જનતા વતી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો અને આ ઉપરાંત પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી પણ આપી હતી. આજે તેઓ થોડી વારમાં ભુજ એરબેઝ પહોંચશે, કારણ કે ગુજરાતના આ સૌથી મહત્વનું ગણાતું એરબેઝ છે, જે પાકિસ્તાન સાથેની જે 508 કિલોમીટર જેટલી જે સરહદ ગુજરાતની આવેલી છે એ સરહદ પરની સ્થિતિની સમીક્ષા પણ છે રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે. આ ઉપરાંત તેઓ ભુજ એરબેઝ ખાતે જવાનો સાથે સંવાદ કરશે, જવાનોનો જુસ્સો હાઈ કરશે. જવાનો સાથે તેઓ 2 કલાક કરતાં પણ વધુ સમય વિતાવશે અને તેમની પાસેથી તેમણે ઓપરેશન સિંદૂરની અંદર કરેલી કામગીરી બાબતની પણ ચર્ચા કરશે અને આ બાબતે તેઓ સંબોધન પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ જે ક્રિક વિસ્તારની અંદર છે તે જે મહત્વની ગણાતી ચેકપોસ્ટ છે તેની મુલાકાત પણ લઈ શકે છે, પરંતુ તે અંગે હજુ સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થઈ રહી. પરંતુ સંભવત રીતે તેઓ મુલાકાત લઈને સમીક્ષા સરહદી બાબતોની કરશે તે અંગેની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ગઈકાલે તેમણે જે શ્રીનગરની અંદર સંબોધન દરમિયાન જે પ્રકારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે માત્ર વાતચીત છે તે એક જ આધાર પર થશે અને તે વાતચીતનો આધાર હશે કે આતંકવાદનો ખાત્મો બોલાવો. આ ઉપરાંત પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એટલે કે પીઓકે ભારતને સોંપી દેવું, આ સિવાય કોઈ અન્ય વાતચીત થશે નહીં. અને તે જ સંદર્ભ આજે પણ તેઓ દોહરાવી શકે છે, કારણ કે જવાનોનો જુસ્સો હાઈ કરવા માટે રક્ષામંત્રીની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.